નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું દિવ્યેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાનું છે પ્રશ્ન બેંકનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, તમારી માટે ખાસ કરીને ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે અને 12 ના વિદ્યાર્થીઓ માટે જે બોર્ડના વિષયના લગતા જે વિદ્યાર્થીઓ હોય છે તેના માટે સરકારશ્રીએ એક પ્રશ્ન બેંક બહાર પાડી છે. અને જે પ્રશ્ન બેંકનું સોલ્યુશન સૌપ્રથમ આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર લાઈવ થઈ ચૂક્યું. તો ચાલો વિદ્યાર્થીઓ, વિલંબ કર્યા વગર શરૂ કરીએ. આજે આપણે ભણીશું પ્રશ્ન બેંક 2024 ધોરણ 10 ની. વિષય છે આપણો પ્રિય વિષય અંગ્રેજી, અને તે અંગ્રેજી વિષયની પ્રશ્ન બેંકમાં આજે આપણે ભણીશું પહેલો સેક્શન એ, જેનું આપણે એમાં સંપૂર્ણ સોલ્યુશન કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, સેક્શન એ આખો પ્રશ્ન બેંકનો સોલ્વ કરવા જઈ રહ્યો છે. તો થઈ જાઓ ટટ્ટાર, થઈ જાઓ તૈયાર. ચાલો શરૂ કરીએ આપણી પ્રશ્ન બેંક. સેક્શન એ શરૂ થાય એની પહેલા પહેલો પ્રશ્ન કયો આવે તો કે પેરેગ્રાફ વાળા સવાલ જવાબ 10 માર્ક્સ. શું કહે છે જુઓ તો કે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, કે પેરેગ્રાફ વાંચો અને સવાલના જવાબ આપો. તો પેરેગ્રાફ જે છે એને એકવાર શાંતિથી વાંચી લેવાનો. શું કહે છે? there are the large number of people in the village who need to go to ગોરેગાંવ, દિલ્હી and રેવાર, કે ગામમાં એવા ઘણા લોકો હતા જેને દરરોજ જે છે દિલ્હી, રેવાર અને ગોરેગાંવ જવાનું થતું. there are students who go to colleges, વિદ્યાર્થીઓ હતા જેને કોલેજે જવાનું હતું. till now એટલે કે હજુ સુધી we had to either go to હલ્દી મંડી or પાટલી to catch a train. અત્યાર સુધી કાં તો હલ્દી મંડી જવું પડે કાં તો પાટલી જવું પડે ટ્રેન પકડવા માટે. અને both the station are 6 કિલોમીટર away from તાજનગર. અને બંને સ્ટેશન જે છે તાજનગરથી કેટલા તો કે 6 કિલોમીટર દૂર. તો પહેલો સવાલ, where did the people have to go to catch a train? where એટલે શું થાય? ક્યાં ક્યાં જવું પડતું ટ્રેન પકડવા માટે? ક્યાં જવું પડતું? ત્યાં લખ્યું છે હલ્દી મંડી, પાટલી, બે જગ્યાએ. અને વાક્ય રચના આપી છે આઈધર ઓર ની. તો એ પ્રમાણે જવાબ લખવાનો છે કે the villagers had to go to હલ્દી મંડી or પાટલી to catch a train. પછી શું કહે છે? how far did the હલ્દી મંડી and પાટલી away from તાજનગર? how far એટલે શું થાય? કેટલું દૂર. તો કેટલા દૂર હતા બંને સ્ટેશન? તો સર અહીંયા લખ્યું છે 6 કિલોમીટર્સ અવે, 6 કિલોમીટર દૂર હતા. સવાલ છે, જવાબ છે, વાક્યમાં જવાબ લખવાનું આખું કે હલ્દી મંડી and પાટલી were 6 કિલોમીટર્સ away from the તાજનગર. તાજનગરથી 6 કિલોમીટર દૂર હતા. વિદ્યાર્થી મિત્રો, પદ્ધતિ એક જ છે, પેરેગ્રાફને શાંતિથી વાંચવો પછી સવાલને જોવાનો. ઓકે આગળ વધીએ. આગળ શું કહે છે કે we offer fellowships to the interested students, કે અમે જે ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ હોય છે તેને અમે ફેલોશિપ આપીએ છીએ. our program looks at young animal lovers, young wildlife photographer, filmmakers, theater artists and scientific researchers. અમે આ બધા લોકોને જે છે અમારા પ્રોગ્રામમાં જોડીએ છીએ. we give them training in these areas, અમે એને આ વિસ્તારમાં ટ્રેન કરીએ છીએ and get them actively involved in all our work, અને અમારા બધા કામમાં જે છે એને જોડીએ છીએ. our youngest volunteer is in class 3, અમારો નાનામાં નાનો વોલેન્ટિયર જે છે એ 3જા ધોરણમાં ભણે છે. તો પહેલો સવાલ, how old is the youngest volunteer of EFI? કે EFI નો સૌથી નાનો, the youngest સૌથી નાનો વોલેન્ટિયર કેટલા વર્ષનો છે? ક્લાસ 3, 3જા ધોરણમાં ભણે છે. સર એક સવાલ થાય how old પૂછ્યું છે, કેટલા વર્ષનો છે એવું પૂછ્યું છે, તમે તો એમ લખ નાખ્યું 3જા ધોરણમાં ભણે છે. કેટલા વર્ષનો છે એ તો લખ્યું ને, પણ બાળકો પેરેગ્રાફમાં આપણને એની ઉંમર વિશે કોઈ અંદાજો છે નહીં, એમાં કોઈ પ્રકારનો ઉલ્લેખ નથી. તો શું થાય? જો આમ એક વસ્તુ સમજો, ઘણા વિદ્યાર્થીઓ શું કરે કે સર સવાલમાં લખ્યું છે હાઉ ઓલ્ડ એટલે કેટલા વર્ષનું, તો આમાં લખ્યું છે ક્લાસ 3, 3જા ધોરણમાં ભણે છે. તો 5 વર્ષનો હશે ત્યારે પહેલા ધોરણમાં બેઠો હશે, તો 7, 8 લખી નાખવી. કે the youngest volunteer is in EFI is 8 years old. જવાબ ખોટો પડશે. કેમ? ભાઈ ઇંગ્લિશનો નિયમ છે ડુ એઝ ડાયરેક્ટેડ, ખાલી કીધું એટલું કરો. તમારે પેરેગ્રાફમાંથી જવાબ આપવાનો છે, જાતે બનાવીને નહીં. તો જાતે નથી બનાવવાનો તો શું કામ આપણે ખોટી માથાકૂટ કરવી? તમને કીધું 3જા ધોરણમાં ભણે છે, લખી નાખો 3જા ધોરણમાં ભણે છે, પૂરું. ઓકે ચાલો આગળ વધીએ. તો કહે છે what do EFI offer and whom? કે what do EFI offer? EFI શું ઓફર કરે છે અને whom એટલે કોને, કોને ઓફર કરે છે. જો પહેલી લાઈન છે we offer fellowships to interested students, તો આની અંદર we ની જગ્યાએ શું આવશે? EFI. EFI offers fellowship to interested students. ઓકે ચાલો આગળ વધીએ. પછી બીજા પાઠમાંથી પેરેગ્રાફ આપ્યો છે કે પ્રેમ ચોપડા નુડેડ, પ્રેમ ચોપડાએ માથું હલાવ્યું.
The salesman demonstrated the grit, grip and movement of some programmed function. કે સેલ્સમેન જે છે ગ્રીટ ગ્રીપ અને અમુક અમુક જે મૂવમેન્ટ હોય અમુક અમુક જે ફંક્શન હોય તે બતાવ્યા. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. બધી વસ્તુ જે છે વ્યવસ્થિત લાગતી હતી. પ્રેમ ચોપડા seemed satisfied with the deal. પ્રેમ ચોપડાને આ ડીલ જે છે મંજૂર હોય તેવું લાગતું હતું. I must tell you like all the robots કે મારે તમને કહેવું જોઈએ કે બીજા બધા રોબોટની જેમ and adhering to the disciplines of the robotics અને રોબોટિક્સના નિયમ પ્રમાણે રામસિંગ has an inbuilt system of 3 principles. રામસિંગમાં 3 પ્રિન્સિપલની એક સિસ્ટમ છે. The robot will obey his master. રોબોટ એના માલિકનું માનશે. The robot will not harm humans. રોબોટ માણસોને નુકસાન નહીં પહોંચાડે. And robot will not take harm to self. રોબોટ પોતા ઉપર નુકસાન નહીં લે. પ્રેમ ચોપડા heard the first principle and impressed him. પ્રેમ ચોપડાએ પહેલો પ્રિન્સિપલ સાંભળ્યો અને તે ઇમ્પ્રેસ થઈ ગયો. He did not take notice of the other two. બીજા બે ઉપર એને ધ્યાન દીધું નહીં. He nodded delightedly. એ ખુશીથી માથું હલાવે છે. And assigned the sale deed. અને જે વેચાણ દસ્તાવેજ હોય એના ઉપર સહી કરે છે. And contract of no misuse of the robot. કે રોબોટ મિસયુઝ નહીં કરે એના કોન્ટ્રાક્ટ ઉપર પણ સહી કરી નાખે છે. He had now got a servant and a comply. હવે એને એક નોકર મળી ગયો તો એક સાથીદારની સાથે. સવાલ છે which principle are followed by robots? રોબોટ્સમાં કયા કયા પ્રિન્સિપલ હતા? તો કયા કયા પ્રિન્સિપલ હતા? તો 3 પ્રિન્સિપલ લખી નાખવાના. The principles are followed by robots. 3 પ્રિન્સિપલ. The robot will obey his master. The robot will not harm humans અને the robot will not take harm to self. પછી છે પહેલો સવાલ છઠ્ઠો કે what did salesman demonstrate? સેલ્સમેને શું ડેમો આપ્યો? તો જો પેરેગ્રાફમાં આગળ જો એ લાઈન છે the salesman demonstrated the grit grip movement and some programmed function. બેઠો જવાબ છે. કોઈ પણ જાતના સુધારા વધારા વગર લખી શકો તમે કે the salesman demonstrated the grit grip movement and some programmed functions of the robot. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ આપણને આપ્યું છે શું પેરેગ્રાફ કે her name was inside the cover of the book. હોલિસ માઇનલ. યુનિટ નંબર 10 માંથી પેરેગ્રાફ આપ્યો છે. એનું નામ જે છે બુકના કવરમાં હતું. He had found her address in a New York telephone directory. કે ન્યુયોર્કની ટેલિફોન ડાયરેક્ટરીમાંથી એને એનું એડ્રેસ મળી ગયું. He had written her a letter. તેણે એક પત્ર લખ્યો and she had answered અને પેલી એ જવાબ આપ્યો. પછી કહે છે the next day એટલે કે બીજા દિવસે his army group had moved overseas. કે એના આર્મી ગ્રુપને જે છે બીજા દેશમાં જવું પડે એમ હતું. And he and Hollis Minel had continued writing to each other. અને એણે અને માઇનલ એકબીજાને લખવાનું ચાલુ રાખ્યું. પહેલો સવાલ where was the woman's name given here? કે સ્ત્રીનું નામ ક્યાં હતું? where ક્યાં હતું? ક્યાં હતું જોવો તો અહીંયા her name was inside the cover of the book. બુકના કવરમાં હતું. બસ ઈ જવાબ લખવાનો છે. The woman's name was written inside the cover of the book. કે છોકરીનું નામ બુકના કવરમાં હતું. આમાં ઘણા વિદ્યાર્થીઓ શું ભૂલ કરે છે ખબર છે? where was the woman's name given here? તો ઘણા શું લખના ખબર? હોલિસ માઇનલ. સવાલને હરખો વાંચવો જ નથી ને ઉતાવળ જ કોને ખબર કયા પ્રકારની છે. બાળકો શાંતિથી સવાલ વાંચો. શું કહ્યું છે કે ભાઈ વુમનનું નેમ એટલે કે છોકરીનું નામ બુકમાં ક્યાં હતું? તો ક્યાં હતું? બુકના કવર. તો એ રીતે લખવાનો છે જવાબ. પછી શું કહે છે how did Blanford find her address? how એટલે શું થાય? કેવી રીતે? કેવી રીતે બ્લેનફોર્ડને તેનું એડ્રેસ મળ્યું? કેવી રીતે મળ્યું? તો જો અહીંયા ત્યાં found her address in a New York telephone directory. એને જે છે ક્યાંથી મળી ગયું હતું? તો કે ન્યુયોર્કની ટેલિફોન ડાયરેક્ટરીમાંથી. તો અહીંયા જે વાક્ય છે ને he had, ત્યાં he ની જગ્યાએ બ્લેનફોર્ડ લખી નાખો. બ્લેનફોર્ડ found her address in a New York telephone directory. મળી ગયો જવાબ. બેઠો. એટલે જ કહું છું પેરેગ્રાફ વાંચવાનો ને પછી સવાલના જવાબ જે છે શોધવાનો. આગળ વધીએ. આગળ આપણને આપ્યું છે in their fight with the devs. દેવોના તેમની સાથેના યુદ્ધમાં. કયો પાઠ છે યાદ કરો તો? પાઠ નંબર 7 કચ્છ એન્ડ દેવયાની. The Asur had an advantage. અસુરો પાસે એક એડવાન્ટેજ હતો. They had on their side a great saint and teacher. તેમના પક્ષમાં જે છે એક મહાન સંત અને એક સાધુ હતા. કયા શિક્ષક હતા? કોણ? શુક્રાચાર્ય. Who knew the mantra or magic formula. કે જેને મંત્ર આવડતો અથવા જાદુઈ મંત્ર આવડતો કોનો? For bringing dead people back to life. કે મરેલાને જીવતા કરવાનું એને આવડતું, એને જ્ઞાન હતું. પહેલો સવાલ શુક્રાચાર્ય restored life to ખાલી જગ્યા.
તો જવાબ શું આવશે? મેની અસુર્સ હુ વેર કિલ્ડ ઇન ધ બેટલ્સ અગેન્સ્ટ ધ દેવ્સ. તો આમાં ઘણાને સવાલ થશે, સર આનો જવાબ જે છે આમાં નથી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું તમને ચોખ્ખું કહું છું, અહીંયા પ્રશ્ન બેંકની એક નાની એવી મિસ્ટેક છે કે પ્રશ્ન બેંકની અંદર પેરેગ્રાફ જે છે થોડોક એવો આપ્યો છે. આ પેરેગ્રાફ અધૂરો છે. 2 લીટી વધારે આપી હોત તો એ 2 લીટીની અંદર જે છે એનો જવાબ છે. કાયદેસર આ સવાલનો જવાબ આની અંદર છે નહીં, પણ મેં તમારી સરળતા માટે જે છે આનો જે સાચો જવાબ છે અહીંયા મેં લખ્યો છે. ઓકે, આગળ વધીએ. આગળ છે 10મું કે વોઝ શુક્રાચાર્ય ગ્રેટ સેન્ટ, કે શું શુક્રાચાર્ય મહાન સંત હતા એન્ડ ટીચર, મહાન ગુરુ હતા? પ્રશ્ન પૂછ્યો છે. અને હતા તો કઈ રીતે, વાય? તો લખવાનું સૌથી પહેલા તો યસ. પહેલા છે ને યાદ રાખો, પહેલી વસ્તુ તો એ કે પહેલા જે 2 સવાલ પૂછ્યા, જોવો એક સાથે 2 સવાલ પૂછવામાં આવેલા છે. તો પહેલા સવાલનો જવાબ આપવાનો અને પછી બીજા સવાલનો જવાબ આપવાનો. પહેલા તમને શું પૂછ્યું કે શું શુક્રાચાર્ય મહાન સંત અને ગુરુ હતા? તો હા કે નામાં જવાબ આપવાનો. અને હતા તો કેવી રીતે, કયા કારણોસર, તો એ કારણ પછી આપવાનું. તો યસ, શુક્રાચાર્ય ગ્રેટ સેન્ટ એન્ડ ટીચર. શુક્રાચાર્ય એક મહાન સંત હતા because he knew the mantra or magic formula for bringing dead people back to the life. Okay, આગળ વધીએ. આગળ છે કે read the extracts and answer the question. પેરેગ્રાફ માંથી સવાલ જવાબ પાછા અહીં રીતે કે but what is the tear for my lord? નાનો એવો પેરેગ્રાફ છે કે ભગવાન આ આંસુ શેના માટે? It is something unique. ભગવાન જવાબ આપે છે આ કંઈક અલગ છે. May it is for pain, joy, pride, disappointment and loneliness. કે આ જે છે શેના માટે છે? તો કે દુઃખ માટે, ખુશી માટે, ગર્વ માટે, નિરાશા માટે, એકલતા માટે છે. લોર્ડ એક્સપ્લેન, ભગવાને સમજાવ્યું. પહેલો સવાલ, વોટ આર ધ ટીયર ફોર? આંસુઓ શેના માટે છે? હમણાં આપણે જોયું, તો બસ એ હમણાં જોયું એ જ લખવાનું. The tears may be for pain, joy, pride, disappointment or lonely. પછી છે find out the similar meaning of the one of its kind from the text. પેરેગ્રાફમાંથી one of its kind આ શબ્દનો જે છે સમાનાર્થી શબ્દ શોધવાનો છે. one of its kind એટલે થાય તેવા પ્રકારનું એક. તેવા પ્રકારનું એક એટલે થાય કાંઈક યુનિક, કાંઈક અલગ. જવાબ આવશે હું? યુનિક. ચાલો આગળ વધીએ. આગળ આપણને આપ્યું છે in 1980 at the age of about 10, યુનિટ નંબર 6, હેલન કેલર, કે 1980 10 વર્ષની ઉંમરે I moved to the Prince Institution. હું જે છે પ્રિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં ગઈ. Here my teacher N.S. Sullivan continued to teach me. અહીંયા મારા શિક્ષકે મને ભણાવવાનું ચાલુ રાખ્યું. I could make friends with other blind children here. અહીંયા હું બીજા અંધ બાળકો સાથે મિત્રતા કરી શકતી. My loneliness began to disappear. મારી એકલતા ધીમે ધીમે ગાયબ થવા માંડી. And my progress of learning improved quite well. અને મારી ભણવાની જે પ્રોસેસ હતી એ બહુ સારી રીતે આગળ વધી. I learned Latin, German and arithmetic. હું આ બધી ભાષાઓ જે છે શીખી. તો કે છે સવાલ, how did Helen's loneliness begin to disappear? હેલનની એકલતા દૂર કઈ રીતે થઈ? તો એની એકલતા કઈ રીતે દૂર થઈ, કઈ રીતે થઈ હતી? તો કે એને જે છે પ્રિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં નવા બ્લાઇન્ડ જે હતા એની સાથે એની મિત્રતા થઈ, એટલે એની એકલતા દૂર થઈ ગઈ. તો બસ આ પદ્ધતિ લખવાની છે કે Helen's loneliness disappeared because she could make friends with the other blind children. તે જે છે બીજા અંધ બાળકો સાથે મિત્રતા કરી શકતી in the Prince Institution, પ્રિન્સ ઇન્સ્ટિટ્યુશનની અંદર. પછી છે ચોથું, what did Helen learn at the Prince Institution? કે પ્રિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં હેલન શું શીખતી? તો કઈ ભાષા એ શીખી હતી, કયા વિષય શીખી હતી? તો હેલન learned Latin, German and arithmetic at the Prince Institution. પ્રિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં તે આ બધી ભાષાઓ જે છે શીખેલી છે. ઓકે, આગળ વધીએ. આગળ આપણને પેરેગ્રાફ આપ્યો છે કે however the Chinese are generally considered the pioneers of the pyrotechnics. Pyrotechnics, unit number 5, playing with fire. કે હું કહે છે છતાં પણ ચાઇનીઝ લોકોને જે છે એ ફટાકડાઓના જે છે પાયનર્સ એટલે કે એના સ્તંભ ગણવામાં આવ્યા છે, પાયો ગણવામાં આવ્યા છે. They are said to have developed a black powder. તેઓએ બ્લેક પાવડરની શોધ કરી હોય તેવું માનવામાં આવે છે. More than 1000 years ago, લગભગ 1000 વર્ષ પહેલા, it took at least 200 years for the knowledge to spread to the west. કે લગભગ 200 વર્ષ લાગી ગયા કે આ જ્ઞાન પશ્ચિમા દેશો સુધી એટલે કે અમેરિકા, ઇંગ્લેન્ડ એ બાજુ પહોંચે. It was only 1242, લગભગ 1242 ની વાત છે. An English monk, એક અંગ્રેજી સાધુ,
રોજર બીકન રિવીલ્ડ ધ ફોર્મ્યુલા, કે રોજર બીકને જે છે આ ફોર્મ્યુલા રિવીલ કર્યું ફોર બ્લેક પાવડર. પછી કહે છે હી કન્સિડર ઇટ સચ ડેન્જરસ સબસ્ટન્સ, તેને આણે બહુ જ ડેન્જરિયસ માન્યા, અને ધેટ હી રોટ ઓફ ઇટ કોડ લેંગ્વેજ, એટલે તેણે એ ડેન્જરસ સબસ્ટન્સ વિશે જે કંઈ પણ માહિતી હતી કેવી રીતે લખી? કોડ લેંગ્વેજમાં લખી. તો સવાલ છે પહેલો, વાય ડીડ રોજર બીકન રાઇટ અબાઉટ બ્લેક પાવડર ઇન અ કોડ લેંગ્વેજ? વાય એટલે શું થાય? શા માટે? શા માટે રોજર બેકને જે છે એ જે માહિતી હતી પાયરોટેકનિક્સની એ કોડ લેંગ્વેજમાં લખી? એનું કારણ આપો. તો કારણ શું? કારણ કે તે ખૂબ જ ડેન્જરિયસ સબસ્ટન્સ છે. રોજર બીકન રોટ અબાઉટ બ્લેક પાવડર ઇન અ કોડ લેંગ્વેજ બીકોઝ, જો આ ક્યાંથી લખ્યું આપણે? સવાલમાંથી. જો પછી બીકોઝ he considered it was a very dangerous substance. Simple. આગળ છઠ્ઠું, who are considered to be the pioneers of the pyrotechnics? who વાળો સવાલ છે, તો who વાળા સવાલમાં who ની જગ્યાએ શું આવી જાય? નામ. કે pioneers of pyrotechnics, ફટાકડાઓના પિલર, એના સ્તંભ કોણ ગણાય છે? કોણ ગણાય છે? the Chinese. the Chinese are considered the pioneers of the pyrotechnics. આગળ વધીએ. આગળ આપ્યું છે in Kerala, the Palakkad District Public Library. પેરેગ્રાફ છે યુનિટ નંબર 1 માંથી. has been set up and running since September 2013, કે સપ્ટેમ્બર 2013 થી આ લાઇબ્રેરી ચાલુ છે. It is a fine modern library. તે એક અદ્યતન નવી લાઇબ્રેરી છે. સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સીસ, આ બધાનું તે કેન્દ્ર છે. બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ, પણ હમણાંના દિવસોમાં તે ન્યૂઝમાં છે ફોર ડિફરન્ટ રીઝન, એક અલગ કારણોથી. A third of its 1,000 members are women. એક તૃતીયાંશ ભાગના જે છે એ શું છે? સ્ત્રીઓ છે. This woman supported the shared space of the library offer them. આ સ્ત્રીઓને જે છે એક અલગથી જગ્યા આપવામાં આવી છે લાઇબ્રેરી દ્વારા. Launched a women's unit, એમણે વુમન્સ યુનિટની સ્થાપના કરી છે ફેબ્રુઆરી 2014 માં. પછી કહે છે the unit got together to discuss methods of empowering women. અને આ યુનિટનું કામ શું છે? કે તે એકત્ર થાય અને ડિસ્કસ કરે. શું ડિસ્કસ કરે? કે સ્ત્રીઓને એમ્પાવર કઈ રીતે કરવી, સ્ત્રીઓને આગળ કઈ રીતે વધારવી. તો પહેલો સવાલ છે આનો, when was the Palakkad District Public Library started? પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી શરૂ ક્યારે થઈ? એ સવાલ છે. વુમન્સ યુનિટ ક્યારે શરૂ થયું એ કીધું નથી. પલક્કડ પબ્લિક લાઇબ્રેરી ક્યારે શરૂ થઈ પૂછ્યું છે, તો ક્યારે શરૂ થઈ હતી? સપ્ટેમ્બર 2013 માં. યસ, લખી નાખ્યો વાંધો. પછી છે વોટ ઇઝ ધ યુનિક અબાઉટ લાઇબ્રેરી મેમ્બર્સ? લાઇબ્રેરીના મેમ્બર્સ વિશેના સભ્યો વિશે યુનિક વાત શું છે, અલગ વાત શું છે? શું વાત છે અલગ? એના 1/3, એક તૃતીયાંશ ભાગના જે છે ને એ શું છે? સ્ત્રીઓ છે. So 1/3 of the 1,000 members of the library are women. ઓકે, આગળ વધીએ. આગળ આપણને પૂછે અરુણ કૃષ્ણમૂર્તિ વાળો પેરેગ્રાફ, યુનિટ નંબર 3 માંથી છે. અરુણ કૃષ્ણમૂર્તિ was just 17 years old when he founded the NGO. કે અરુણ કૃષ્ણમૂર્તિ માત્ર 17 વર્ષના હતા જ્યારે એણે એનજીઓ ની સ્થાપના કરી. કયું એનજીઓ? એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, EFI. Beginning with a turtle walk, કાચબાની ગતિએ શરૂઆત કરી હતી. Move to save a turtle eggs and young hatchlings in Chennai. કે turtle eggs એટલે કે કાચબાના ઈંડાઓને ને કાચબાના બચ્ચાઓને જે છે નાના નાના બચ્ચા હોય ને તેને બચાવવાની ચેન્નઈમાં. ટુડે એટલે કે આજે અરુણ and his team of volunteers, અરુણ અને તેના સ્વયંસેવકોની ટીમ have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Puducherry. આજે છે અરુણ અને તેની સ્વયંસેવકોની ટીમે જે છે ઘણા બધા બીચ એટલે થાય દરિયા કિનારાઓ જે છે એ સાફ કર્યા છે. અલગ અલગ જળાશયો સાફ કર્યા છે ચેન્નઈમાં, હૈદરાબાદમાં, દિલ્હીમાં, કોઇમ્બતુરમાં અને પુડુચેરીમાં. ટીમ ક્લીન્સ લેક્સ, એ ટીમ જે છે એ તળાવ સાફ કરે છે, બીચીસ સાફ કરે છે, ઝૂ સાફ કરે છે, વૃક્ષો વાવે છે અને એજ્યુકેટ પીપલ, લોકોને જે છે ભણાવે છે, જાગૃત કરે છે. થ્રુ આઉટ સ્ટ્રીટ પ્લેસ, શેરીમાં નાટકોનું આયોજન કરે. સવાલ છે વોટ આર ધ એક્ટિવિટીઝ ઓફ ધ અરુણ્સ ટીમ? અરુણની ટીમની એક્ટિવિટી શું છે? તમામ એક્ટિવિટી લખવાની, જેટલી પણ કાર્ય કરતા હતા, જેટલી પણ આપણે પેરેગ્રાફમાં જોઈ બધી એક્ટિવિટી. કે અરુણ્સ ટીમ ક્લીન્સ લેક, beaches, zoo, plant trees, educate people throughout street place and also makes environment friendly paper bags. પછી છે 10મું કે which organization did Arun found at age of 17? એટલે કે 17 વર્ષની ઉંમરે અરુણે કઈ ઓર્ગેનાઇઝેશન એટલે કે કઈ સંસ્થા શરૂ કરી?
કઈ સંસ્થા શરૂ કરી હતી? EFI. જો પેરેગ્રાફમાં છે, નામ છે આખે આખું EFI, અને એનું EFI નું ફૂલ ફોર્મ અહીંયા રહ્યું. જો તો બસ નામ લખવાનું છે આખે આખું, કે અરુણ ફાઉન્ડેડ ધ EFI એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એટ ધ એજ ઓફ 17. ખાલી 17 વર્ષની ઉંમરે. ઓકે, આગળ વધીએ. આગળ આપણને આપ્યું છે કે હિઝ માઇન્ડ વેન્ટ બેક ટુ ધ બુક. એનું મગજ જે છે પાછું બુકમાં ગયું. ધોરણ 10 યુનિટ નંબર 10. ઓકે છે હી હેડ રીડ ઇન ધ ટ્રેનિંગ કેમ્પ, કે જે ટ્રેનિંગ કેમ્પમાં વાંચી હતી. બુકનું નામ છે ઓફ હ્યુમન બોન્ડેજ. Was the title of the novel, and throughout its pages were the notes in a woman's handwriting. એ નોવેલની અંદર છોકરીના હસ્તાક્ષર, એટલે કે છોકરીના હાથેથી લખેલા અક્ષરો હતા. He had never believed that a woman could understand a man's thoughts so well. એને વિશ્વાસ જ ન થયો કે એક સ્ત્રી પુરુષના વિચારોને એટલા સરળતાથી સમજી શકે છે. પહેલો સવાલ, which book had Blandford read where? which book એટલે શું થાય? કયું પુસ્તક બ્લેનફોર્ડે વાંચ્યું, અને where એટલે શું થાય? ક્યાં? કયું પુસ્તક વાંચ્યું હતું? તો પુસ્તકનું નામ છે ઓફ હ્યુમન બોન્ડેજ, અને ક્યાં વાંચ્યું હતું? તો કે ધ ટ્રેનિંગ કેમ્પની અંદર. તો બસ એ જ લખવાનું છે, બ્લેનફોર્ડ હેડ રીડ. સર હેડ રીડ કેમ આવ્યું? સવાલમાં જોવો હેડ આપ્યું છે, હેડ સાથે રીડ આપ્યું છે, પૂર્ણ ભૂતકાળનો સવાલ છે, જવાબ એ પૂર્ણ ભૂતકાળમાં આપવાનો. બ્લેનફોર્ડ હેડ રીડ ઓફ હ્યુમન બોન્ડેજ ઇન ધ ટ્રેનિંગ કેમ્પ. થઈ ગયું પૂરું. બીજો ક્વેશ્ચન, વોટ ડીડ બ્લેનફોર્ડ ફાઇન્ડ થ્રુ આઉટ ધ પેજીસ ઓફ ધ બુક? કે બ્લેનફોર્ડે એ પન્નાઓમાંથી, પેજીસમાંથી શું શોધ્યું, શું એને જાણવા મળ્યું? ઓફ હ્યુમન બોન્ડેજમાંથી. તો એને જાણવા મળ્યું શું? કે થ્રુ આઉટ ધ પેજીસ ઓફ ધ બુક ઓફ હ્યુમન બોન્ડેજ બ્લેનફોર્ડ ફાઉન્ડ નોટ્સ ઇન અ વુમન્સ હેન્ડરાઇટિંગ. બ્લેનફોર્ડને જે છે છોકરીના હાથેથી લખેલા અક્ષરોના નોટ્સ જે છે જાણવા મળ્યા, એ જોવા મળ્યા. આગળ વધીએ. આગળ કહે છે, આઈ એમ ઇન્ડીડ હેપી ટુ વેલકમ ડોક્ટર નાસિર મંસૂરી. આ ડોક્ટર નાસિર મંસૂરી કયા પાઠમાં આવે બાળકો? યુનિટ નંબર 9 માં, ટ્યુન ઓફ ટીન્સમાં. ઓકે, જ્યારે પણ પેરેગ્રાફ વાંચો ને જરા કહીને છે ને પાઠનું નામ યાદ કરી નાખવાનું. પાઠનું નામ યાદ કરશો ને એટલે આખે આખું પાઠનું છે ને સોલ્યુશન થોડું ઘણું તમારા મગજમાં આવી જશે. ફકરો વાંચવો પણ ઈઝી થઈ જશે, ભાષાંતર જે છે જાજુ કરવું નહીં પડે, આપોઆપ મગજમાં આવી જશે, અને સવાલના જવાબ તમે જલ્દી લખી શકશો. પદ્ધતિ છે બાળકો, આને છે ને ફોલો કરજો, ફરજિયાત કહું છું. સીધા જ સવાલ જોઈ નાખો પછી પેરેગ્રાફમાં તમે ગોયતા કરો, એવું ન કરતા. એને ફાફા માર્યા કહેવાય. પેરેગ્રાફ વાંચી લો, 1 મિનિટ થાય, બરોબર? પેરેગ્રાફ વાંચાતો જાય, સાથે સાથે ભાષાંતર થતું જાય, ભલે આવડે એટલું થાય. અને પછી જ્યારે તમે સવાલ જો તો તમને જવાબ તરત મળી જાય કે હા સર મેં આવું કંઈક બીજી ત્રીજી લીટી વાંચ્યું તો જો અહીંયા રહ્યો જવાબ. જો પછી આમ બનાવી નાખવાનો હોય. તો આ પદ્ધતિ ફોલો કરવી. તો હું કહે છે આગળ, પ્રેક્ટિસિંગ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ ફ્રોમ વડોદરા. પછી કહે છે, ડોક્ટર મંસૂરી હેઝ બીન એસોસિએટેડ વિથ અ લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ્સ ફોર 13 years એન્ડ હેલ્પ્સ 100 ઓફ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ એવરી યર. ડોક્ટર મંસૂરી જે છે એ લોટસ ગ્રુપ ઓફ સ્કૂલથી છેલ્લા 13 વર્ષોથી જોડાયેલા છે, અને સેંકડો વિદ્યાર્થીઓને માતા પિતાઓની મદદ કરે છે દર વર્ષે. ડોક્ટર મિસિસ શેલત ઇઝ એન ઇમિટેન્ટ એજ્યુકેશનલિસ્ટ, કે તે એક શિક્ષણ શાસ્ત્રી છે, ઓથર એન્ડ ટીચર ટ્રેનર, એક લેખક છે અને તે એક ટીચર ટ્રેનર પણ છે. એન્ડ વી આર ઇન્ડીડ ફોર્ચ્યુન, કે અમારું નસીબ ખૂબ જ સારું છે કે ટુ હેવ હર એઝ વન ઓફ ધ એકેડેમિક એડવાઇઝર, કે જે અમારા સલાહકારમાંથી એક છે ઓફ ટુ અવર સ્કૂલ, આપણી શાળામાં. પહેલો સવાલ, વોટ ઇઝ ડોક્ટર નાસિર મંસૂરી? ડોક્ટર નાસિર મંસૂરી શું છે? શું છે? એક સાયકોલોજિસ્ટ, એ પણ ક્લિનિકલ. ડોક્ટર નાસિર મંસૂરી ઇઝ અ પ્રેક્ટિસિંગ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ. પછી છે ચોથું કે વિથ વોટ ડોક્ટર મંસૂરી બીન એસોસિએટેડ. વિથ વોટ એટલે થાય શેની સાથે, કોની સાથે જે છે ડોક્ટર મંસૂરી જોડાયેલા છે? કોની સાથે જોડાયેલા છે? લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ સાથે. કે ડોક્ટર મંસૂરી હેઝ બીન એસોસિએટેડ વિથ ધ લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ્સ ઇન વડોદરા. અહીંયા જે છે લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લખી નાખો, અહીંયા પૂર્ણ વિરામ કરી નાખો તોય ચાલે. ઇન વડોદરા લખવાની કાંઈ જરૂર છે નહીં, અહીંયાથી તમને જવાબ મળી જાય છે. સર મારે 13 વર્ષ લખવું હોય તો કમેન્ટ આવશે હમણાં, સર મારે ઓલું 13 વર્ષ વાળું તમે જોયું બતાવ્યું તો અહીંયા કે 13 વર્ષ વાળું ફોર 13 years. હા તો લખો ને, ક્યાં ના છે? આપણો જવાબ જે છે ને ખરેખર વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂરો થાય છે. આગળ તમે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન તરીકે લખવું હોય તો લખી શકો છો. આગળ વધીએ. આગળનો પેરેગ્રાફ છે શુભાંગી શુભાંગી વાળો, 8મો પાઠ હે ને? હા. શુભાંગી કહે છે, ઇટ સિમ્પલી મીન્સ ધેટ ધ હ્યુમન બીંગ્સ આર વેરી સેલ્ફિશ. કે એનો તો સીધો મતલબ એવો થાય કે આપણે માણસો બહુ સ્વાર્થી છીએ.
વી ડુ નોટ કેર ફોર અધર લિવિંગ બીંગ્સ ઓન ધ અર્થ, કે આપણે બીજા સજીવોનો આ પૃથ્વી ઉપર ધ્યાન જ નથી રાખતા. વાય આર વી નોટ ડુઈંગ એનીથિંગ ટુ સેવ ધ બર્ડ્સ, કે આપણે પક્ષીઓને બચાવવા માટે કેમ કાંઈ નથી કરતા. હાઉ કેન વી હેલ્પ ધ બર્ડ્સ, આપણે પક્ષીઓને કેવી રીતે બચાવી શકીએ. તો દેવાંગી કહે છે યુ કેન ઓફર ગ્રેન્સ એન્ડ વોટર ટુ બર્ડ્સ, કે તમે જે છે એને દાણા અને પાણી આપી શકો છો. નાઉઅડેઝ વી ગેટ ટુ સી વેરી ફ્યુ સ્પેરોસ, રાઈટ, કે હવેના દિવસોમાં બહુ ઓછી ચકલીઓ દેખાય છે નહીં. વેર હેવ ધે ગોન, તેઓ ક્યાં જતી રહી છે. તો જવાબ છે પહેલો સવાલ, વોટ ડઝ શુભાંગી સે અબાઉટ હ્યુમન બીંગ્સ, કે શુભાંગી જે છે એ માણસો વિશે શું કહે છે. શું કહે છે કે માણસો બહુ જ સ્વાર્થી થઈ ગયા છે. આપણે ખાલી આપણું જ વિચારીએ, બીજા કોઈનું કઈ વિચારતા જ નથી. બસ એ વાત છે કે શુભાંગી સેઝ ધેટ હ્યુમન બીંગ્સ આર વેરી સેલ્ફિશ બીકોઝ they do not care for other living beings on the earth. બરોબર. આગળ છે છઠ્ઠું, how can we help the birds, આપણે પક્ષીઓની મદદ કઈ રીતે કરી શકીએ. કઈ રીતે કરી શકીએ, તેને ગ્રેન્સ અને વોટર, દાણા અને પાણી આપીને. તો we can help the birds by offering them grains and water. આગળ વધીએ. આગળનો પેરેગ્રાફ આપ્યો છે કે then શુક્રાચાર્ય taught કચ્છ, શુક્રાચાર્ય યુનિટ નંબર 7 કચ્છ and દેવ્યાની, કે then શુક્રાચાર્ય taught કચ્છ the secret mantra, કે પછી શુક્રાચાર્ય કચ્છને પેલો સિક્રેટ મંત્ર શીખવાડ્યો and asked him to come out of his stomach, અને એના પેટમાંથી બહાર આવવા માટે કહ્યું. કચ્છ appeared in all his brilliance, કચ્છ જે છે ચમત્કારિક રીતે પ્રકટ થયો and saw his teacher lying dead, અને પોતાના ગુરુને મરેલા જોયા. He immediately revived him with his newly learnt mantra, એને તરત જ જે છે પોતાના શીખેલા મંત્ર દ્વારા, પોતાના નવા શીખેલા મંત્ર દ્વારા પોતાના ગુરુને જે છે પુનર્જીવિત કર્યા. કચ્છ then paid homage to live, calling him father, કચ્છે જે છે પછી એને દક્ષિણા આપી. કેવી રીતે, એને પિતા તરીકે કહીને, પિતાનું સંબોધન આપીને. as he was new born out of him, કારણ કે હવે તે એમાંથી જ જન્મો હતો, નવો જન્મ જે છે એને એના પેટમાંથી થયો હતો એના માટે. સવાલ છે પહેલો, what did કચ્છ do after reviving શુક્રાચાર્ય, કે શુક્રાચાર્યને રિવાઇવ કર્યા પછી, પુનર્જીવિત કર્યા પછી જે છે એને શું કર્યું. તો શું કર્યું, શુક્રાચાર્યને પુનર્જીવિત કર્યા પછી એને ફાધર તરીકેનું સંબોધન આપ્યું. આફ્ટર રિવાઇવિંગ શુક્રાચાર્ય, એટલે કે શુક્રાચાર્યને રિવાઇવ કર્યા પછી કચ્છ paid homage to him, calling him father as he was new born out of him. પછી છે આઠમું, what did શુક્રાચાર્ય do, શુક્રાચાર્યએ શું કર્યું. તો શું કર્યું, શુક્રાચાર્યએ તેને શીખવાડ્યું, નવો મેજિક મંત્ર જે છે શીખવાડ્યું. શુક્રાચાર્ય used his magic spell and brought back કચ્છ, શુક્રાચાર્યએ કચ્છ ઉપર જે છે પેલો મેજિક મંત્ર વાપરો અને કચ્છને પુનર્જીવિત કર્યો. ઓકે, આગળ વધીએ. આગળ આપણે આપ્યું છે કચ્છ stayed for some more time and then sought the blessing of his master to return home. કચ્છ થોડોક સમય રોકાણો અને પછી થોડાક સમય પછી, થોડાક દિવસો પછી એને પોતાના ગુરુની આજ્ઞા લીધી અને ઘરે જવા માટે નીકળો. શુક્રાચાર્ય gave કચ્છ permission to leave, શુક્રાચાર્યએ તેને જવાની પરમિશન આપી. પણ દેવ્યાની seeing him about to depart, તેને દૂર થતા જોઈને, તેને ઘરે જતા જોઈને, said to him, એને કહે છે do not go away, દૂર ન જાઓ. you know how I have loved you from the time you were a student, કે જ્યારના તમે એક વિદ્યાર્થી હતા તમને ખબર છે હું તમને કેટલો પ્રેમ કરું છું. now that you have completed your studies, હવે તમે તમારું ભણવાનું પૂરું કરી નાખ્યું છે. it is time to you should return my love and marry me, હવે તમારો સમય થઈ ગયો છે કે તમે મારા પ્રેમનો મને રિસ્પોન્સ આપો, મને મારો પ્રેમ પાછો આપો ને મારી સાથે લગ્ન કરો. કચ્છ કહે છે I respect you very much, કે હું તારી બહુ જ રિસ્પેક્ટ કરું છું, આદર કરું છું. you are dearer than to life me, કે તું મને મારા જીવન કરતા પણ વધારે પ્રિય છો. but you are my sister, પણ તું મારી બહેન છો. both of us came out of your father, આપણે બંને તારા પિતામાંથી બહાર આવેલા છીએ. all of my love for you is a brother's love for a sister, મારો પ્રેમ તારા પ્રત્યે છે પણ કેવો, ભાઈનો બહેન પ્રત્યે હોય એવો. સવાલ છે what did કચ્છ tell દેવ્યાની, કચ્છે દેવ્યાનીને શું કહ્યું. તો શું કહ્યું, તો શું કહે છે કે ભાઈ કચ્છે કીધું કે ભાઈ મારો પ્રેમ તારા પ્રત્યે છે જીવન કરતા વધારે, પણ ભાઈનો બેન પ્રત્યે હોય એવું. કચ્છ told દેવ્યાની that his love for her was a brother's love for a sister because both of them came out of her father, શુક્રાચાર્ય.
પછી છે 10મું, વોટ ડીડ દેવયાની ટેલ કચ્છ? દેવયાનીએ કચ્છને શું કહ્યું? તો શું કહ્યું હતું? પેરેગ્રાફમાં આપણે જોયું કે દેવયાનીએ કચ્છને કહ્યું કે હું તમને જ્યારે તમે વિદ્યાર્થી હતા ત્યારથી તમને પ્રેમ કરું છું અને હવે તમારો સમય આવી ગયો છે કે તમે મારી સાથે લગ્ન કરી લો. તો આ આખી વાત લખવાની કે દેવયાની ટોલ્ડ કચ્છ નોટ ટુ ગો બીકોઝ શી લવડ હિમ એન્ડ સિન્સ હી હેડ કમ્પ્લીટેડ હિઝ સ્ટડીઝ હી શુડ રિટર્ન હર લવ એન્ડ મેરી હર. કે હવે ભણવાનું તો પૂરું થઈ ગયું છે, હવે ભણવાનું પૂરું કરી નાખ્યું છે, તો હવે તમારે મારી સાથે પરણી જવું જોઈએ. ઓકે, આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે લાવ્યા છીએ તમારી માટે પ્રશ્ન બેંક 2024નું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માટે અતિ ઉપયોગી તમામે તમામ વિષયની પ્રશ્ન બેંકનું સોલ્યુશન તમારી માટે તૈયાર છે અને તે તમામે તમામ સોલ્યુશન તમે પીડીએફ ફોર્મેટમાં મેળવી શકો છો બધા જ વિષયના. ઓકે, પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. હવે જો તમારે લિંકમાંથી જે છે પીડીએફ ન મંગાવી હોય, સીધી વોટ્સએપ પર જોતી હોય તો પણ સુવિધા છે કે વોટ્સએપ નંબર આપણો 7046222254 પર કોન્ટેક્ટ કરીને પણ તમે ત્યાં પીડીએફ મંગાવી શકો છો, જેની કિંમત એક વિષયના પ્રશ્ન બેંક તથા તમામ પ્રશ્નપત્રની કિંમત માત્ર 50 રૂપિયા રાખવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, ઝડપથી ડાઉનલોડ કરો આપણે એપ્લિકેશનને. આપણી એપ્લિકેશનમાંથી તમે મંગાવી શકો છો. વોટ્સએપ પર પણ કોન્ટેક્ટ કરીને જે છે તમે મંગાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અંગ્રેજીની બોર્ડની પરીક્ષા માટે 2024 માટે અતિ ઉપયોગી મોસ્ટ આઈએમપી હેતુલક્ષી પ્રશ્નોની ક્વિઝનું આયોજન કરીને આપણે આવ્યા છીએ, જેની કિંમત માત્ર 5 રૂપિયા છે. જે આ ક્વિઝમાં વિજેતા થશે તેને એક આકર્ષક ઇનામ આપવામાં આવશે. વધારે માહિતી માટે તમે આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને પણ ડિટેલ માંગી શકો. આગળ વધીએ. આગળ આપણને આપ્યું છે પ્રશ્ન નંબર 2. આગળનો પ્રશ્ન, પેરેગ્રાફ વાળા સવાલ જા પૂરા થઈ ગયા. હવે પ્રશ્ન છે રાઇટ એની વન ઓફ ધ ફોલોઈંગ શોર્ટ નોટ્સ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન્સ. કે સવાલોને ધ્યાનમાં રાખીને બેમાંથી કોઈ પણ એક શોર્ટ નોટ લખવાની છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ માટે કોરો મુકાતો પ્રશ્ન છે. મને ખબર છે ઘણા મોટા ભાગના વિદ્યાર્થીઓ શું કરે, સેક્શન એ ના પેલા 10 સવાલ જવાબ લખી નાખે, પછી એક પન્નું મૂકી દે, એક પેજ આખું કોરું મૂકી દે. કેમ? શોર્ટકટ પછી લખશું છેલ્લે, પછી આગળ ટ્રુ ફોલ્સમાં વયા જાય. કેમ મૂકી હું કામ દો છો? સહેલી વસ્તુ છે, ટોપિક સહેલો છે. ઘણા પાછા કમેન્ટમાં કહે હા સર તમને તો સહેલો જ લાગે ને. અરે બાળકો, તમારી માટે સહેલો જ છે. જો એકવાર પાઠ જે છે આખો વાંચવાનો, સવાલ વાંચવાના તમને આપ્યા હોય અને ખાલી આ સવાલના જવાબ દઈ દેશો ને તો પણ આખી શોર્ટ નોટ તૈયાર થઈ જશે. મેં તમારી માટે જે છે આ પ્રશ્ન બેંકના સોલ્યુશનની અંદર તમામ શોર્ટ નોટના જવાબ તૈયાર કર્યા છે. ચાલો જોઈ લઈએ. પહેલું શું આપ્યું છે આપણને? દેવયાની. તો દેવયાની વિશેના સવાલ અહીંયા છે કે ભાઈ વેન એટલે ક્યારે જે છે એ કચ્છથી આકર્ષાઈ ગઈ. વાય ડીડ અસુર કિલ હિમ? અસુરે તેને કેમ માર્યો? પછી હાઉ ડીડ શી હેલ્પ કચ્છ? તેણે કચ્છની હેલ્પ કઈ રીતે કરી ટુ કમ આઉટ ટુ લાઈફ 3 ટાઈમ્સ? 3 વાર જીવન કઈ રીતે આપ્યું? પછી હાઉ ડીડ કચ્છ લર્ન સંજીવની વિદ્યા? કચ્છ સંજીવની વિદ્યા કેવી રીતે શીખી લે છે? અને વોટ ડીડ દેવયાની પ્રપોઝ? દેવયાનીએ કચ્છને શું પ્રસ્તાવ મૂક્યો? અને વોટ હેપન ઇન ધ એન્ડ? અંતમાં શું થયું? જવાબ તમારી માટે તૈયાર છે. દેવયાની વોઝ શુક્રાચાર્ય's daughter. She fell in love with the young, handsome and intelligent Kutch. She was deeply in love with him. So whenever the Asur killed Kutch, Devyani would request her father Shukracharya to bring him back to life. When Kutch wanted to return home, Devyani asked him to marry her and return her love to her. But Kutch told her that he loved her as a sister. Devyani reminded him that it was her deep love that had saved him 3 times. But Kutch said that he would not commit sin by marrying his sister. Devyani was furious. She cursed him, saying that he would not be able to practice what he had learned. આ દેવ્યાની વિશે જે કાંઈ પણ કેરેક્ટરનું એસેસિનેશન હતું બધું આપણે લખી નાખ્યું છે. આગળ વધીએ. આગળ આપણને શોર્ટ નોટ આપી છે અરુણ યુનિટ નંબર 3 માંથી કે યંગ એન્વાયરમેન્ટલિસ્ટ, એક યુવાન પર્યાવરણ શાસ્ત્રી. મુદ્દા આપ્યા છે કે હુ ફાઉન્ડેડ એનજીઓ? એનજીઓની સ્થાપના કોણે કરી? વેન ડીડ ફાઉન્ડેડ એનજીઓ? ક્યારે કરી? વોટ ડુ અરુણ એન્ડ વોલેન્ટિયર્સ ડુ? અરુણ અને તેના સ્વયંસેવકો શું કરે છે? વાય હી લીવ ધ જોબ એટ ગૂગલ? ગૂગલની જોબ શા માટે છોડી દીધી? અને વોટ ડઝ હી ફીલ અબાઉટ વોટર બોડીઝ એન્ડ અધર લાઈફ ફોર્મ્સ? એના વિશે તે શું વિચારે છે? તો ચાલો જવાબ તમારી માટે તૈયાર છે.
Arun Krishnamurthy is a young environmentalist. At the age of 17, he founded the NGO called Environmentalist Foundation of India. 17 વર્ષની ઉંમરે તેણે એક એનજીઓની સ્થાપના કરી નાખી, નામ આપી દીધું આપણે. પછી કહે છે he works for the cause of environment, પર્યાવરણ માટે કામ કરે છે. Arun and his team of volunteers clean beaches and other water bodies, plant trees and also make environment friendly paper bags. આ બધું કામ જે છે કોણ કરે છે? EFI એટલે કે અરુણ અને તેની ટીમ. પછી કહે છે he first cleaned a lake next to his house. તેના ઘર પાસે જે તળાવ હતું એ અરુણે સાફ કર્યું હતું with a couple of his friends, એના મિત્રોની મદદથી. he got a chance to support him from his parents. એના પેરેન્ટ્સ તરફથી પૂરેપૂરો સપોર્ટ મળ્યો છે and teachers પાસેથી પણ. Arun feels that it is important to protect birds and animals. અરુણને એવું લાગે છે કે આ બધું જરૂરી છે, પ્રાણીઓ અને પક્ષીને બચાવવું બહુ જ આવશ્યક છે. He feels that water bodies should be kept clean so that birds and animals can live peacefully. કે આ થવું જરૂરી છે જેનાથી પક્ષીઓ અને પ્રાણીઓ જે છે આરામથી શાંતિથી જીવન જીવી શકે. આગળ અરુણ left a job at Google to devote his full-time attention to environment. અરુણે ગૂગલની જોબ છોડી દીધી. કેમ? કારણ કે એને પૂરેપૂરું ધ્યાન કોને આપવું હતું? એન્વાયરમેન્ટ. He encourages the students and the youth to volunteer with him. કે તે આ યુવાનોને જે છે પ્રોત્સાહન આપે છે કે એમની સાથે તે જોડાય, હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણને તે મદદ કરે. આગળ આપણને આપી છે રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ, યુનિટ નંબર 2 માંથી. અને શોર્ટ નોટ માટે મોસ્ટ આઈએમપી ચેપ્ટર હોય તો યુનિટ નંબર 2 રામસિંગ 070. બરોબર? કે એ શું હતો, કે શું એ હ્યુમન જેવો એટલે કે માણસ જેવો હતો, કે કેટલા રેડિયસમાં તેને ઓપરેટ કરી શકાતો, કે પ્રેમ ચોપડાએ શું એને હુકમ આપ્યો હતો, કે કયો રિવીલ જે છે, કયો સિક્રેટ એને જે છે રિવીલ નહોતો કરવાનો, અને કેમ એને જે છે હ્યુમન રોબોટ નામ આપવામાં આવ્યું. આ બધા મુદ્દાઓ તમે લખી શકો છો. બરોબર? Ramsing was a metallic blue robot. He was perfectly programmed to function to the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing the letters, relating TV programs, selecting the news from the paper. કે ભાઈ રામસિંગ જે રોબોટ હતો તે પરફેક્ટલી હાઉસ હોલ્ડ એટલે કે ઘરના તમામે તમામ કામ કરવા માટે પ્રોગ્રામ કરેલો હતો. પછી એની અંદર 3 પ્રિન્સિપલ હતા ને. He had an inbuilt system of 3 પ્રિન્સિપલ. તો 3 પ્રિન્સિપલ લખી નાખવાના. Do not obey his master. શું કહે છે? The robot will obey his master. પછી the robot will not harm humans અને the robot will not take harm to self. 3 પ્રિન્સિપલ લખી નાખ્યા. પછી શું? તો પછી જે છે એને કયા પ્રકાર એની અંદર કઈ કઈ ક્ષમતાઓ હતી તે લખવાની છે. Ramsing 070 was thoroughly efficient with a tremendous speed and accuracy. He stole expensive antiques, ornaments and precious stones for પ્રેમ ચોપડા. કે પ્રેમ ચોપડા માટે તે કયા કયા કામ કરતો એ લખવાના છે. His master. At least he was caught stealing precious gems. અંતે તે જે છે ચોરી કરતા પકડાઈ જાય છે. When he produced in the court, જ્યારે એને કોર્ટમાં હાજર કરવામાં આવે છે, the golden sentence of the chapter, Ram Singh choose to break apart rather than tell a lie, hurt human beings or become unfaithful. કે રામસિંગે મરવાનું પસંદ કર્યું ખોટું બોલવા કરતા. માણસોને નુકસાન પહોંચાડે અથવા ગેરજવાબદાર જાહેર થાય એની કરતા મરી જવું સારું. એવી રીતે એને પોતાની બોડી જે છે એને તોડી નાખે છે. આગળ વધીએ. આગળની શોર્ટ નોટ આપી છે ડોક્ટર મેકેસ વ્યૂ ઓન શેરિંગ. ડોક્ટર રે મેકે યુનિટ નંબર 9 માંથી જે છે ટ્યુન ઓફ ટીન્સ માંથી આવેલું કેરેક્ટર કે જેના પોઈન્ટ ઓફ વ્યૂ વિશે આપણે શોર્ટ નોટ લખવાની છે. ચાલો પહેલા મુદ્દા જોઈ લઈએ. વોટ ઇઝ ડોક્ટર રે મેકે? ડોક્ટર મેકે શું છે? વેર ડઝ હી વર્ક? તેઓ ક્યાં કામ કરે છે? વોટ ડઝ હી બિલીવ? એ શું માને છે? અને વોટ ઇઝ શેરિંગ અકોર્ડિંગ ટુ હિમ? એના પ્રમાણે શેરિંગ શું છે? અને પછી કહે છે વોટ ડુ ટીનેજર્સ ફાઇન્ડ ડિફિકલ્ટ? કે ટીનેજરને શું વસ્તુ જે છે ડિફિકલ્ટ લાગે છે? અને વોટ ડઝ ડોક્ટર મેકે એડવાઇસ ટુ ધ પેરેન્ટ્સ? ડોક્ટર મેકે માતા પિતાને શું સલાહ આપે છે? ચાલો જોઈએ. Mrs. Suhani Mehta's daughter enjoys her studies, but she does not share anything about school. કે મિસિસ સુહાની મહેતાની જે દીકરી છે તેને ભણવાનું એન્જોય થતું હોય તેવું લાગે છે પણ તે ઘરે કાંઈ કહેતી નથી. And studies with her parents. She avoids discussing the school at home. એ સ્કૂલની વાત ઘરે કરવાની એને નથી મજા આવતી. According to Professor Mackay, if sharing is missing, કે પ્રોફેસર પ્રમાણે કે જો શેરિંગ નહીં હોય તો both the children and parents are responsible. આ બંને વ્યક્તિઓ જવાબદાર છે. Sharing is the glue that binds the family together.
શેરિંગ એક પ્રકારનું ગુંદર છે જે આ પરિવારને જોડીને રાખે છે. વિદ્યાર્થી મિત્રો, આ શોર્ટ નોટની અંદર જે આગળનો ભાગ હતો, જો અહીંયા ટીક કરું છું ને ત્યાં સુધીનો આગળનો ભાગ હતો ને, આને શું કહેવાય ખબર છે? શોર્ટ નોટની પ્રસ્તાવના. તમને આના વિશે ઉલ્લેખ કરવાનું કીધું નથી, પણ છતાં પણ જો તમે ઉલ્લેખ કરો છો તેનો મતલબ શું થાય છે? શોર્ટ નોટ તમારી લેન્થી બને છે, શોર્ટ નોટની લેન્થ વધે છે. એનું કારણ છે પ્રોફેસર રે મેકે વિશે, ડોક્ટર મેકે વિશે ચોપડીમાં જ જે છે ઓછું આપ્યું છે. તમે એના ઉપરથી આખી આખી શોર્ટ નોટ જે છે ન લખી શકો એક પેજની. તો ત્યારે જે છે આવી રીતે પ્રસ્તાવના બાંધવાની કે પ્રોફેસર રે મેકે આવું શા માટે કીધું, કયા ઉદ્દેશને ધ્યાનમાં રાખીને કીધું, એવી રીતે પ્રસ્તાવના બાંધીને જે છે પછી જે છે આગળ લખવું. હજુ કહે છે generally teenagers find out uncomfortable to share all the details related to their lives. કે ટીનેજર્સને પોતાના જીવનમાં જે કાંઈ પણ થાય છે તે ઘરે કહેવામાં બહુ ડિફિકલ્ટી થતી હોય છે. તો પેરેન્ટ્સ મસ્ટ કન્સિડર ધીસ, પેરેન્ટ્સે આ વિચારવું જોઈએ એન્ડ ડિસાઇડ ધેર રિસ્પોન્સ, અને તેમના રિસ્પોન્સ વિશે પણ ધ્યાન આપવું જોઈએ ઓફ ધ શેરિંગ. નેગેટિવ રિસ્પોન્સ એન્ડ પ્રીચિંગ ડિસ્કરેજીસ ચિલ્ડ્રન. કે નેગેટિવ રિસ્પોન્સ હશે તમારો, બધી વસ્તુ તમે નકારતા હશો, તે બાળકને હતાશ કરી નાખશે. ચિલ્ડ્રન મસ્ટ રીડ ધ ઇન્ટેન્શન ઓફ ધ પેરેન્ટ્સ. બાળકોએ પણ જે છે માતા પિતાના જે ઇન્ટેન્શન છે તેને ધ્યાનમાં રાખવા જોઈએ. નોટ શેરિંગ એનીથિંગ મે બી લીડ ટુ અ સિરિયસ પ્રોબ્લેમ. કાંઈ પણ વસ્તુ શેર નહીં કરો તો એ બહુ લાંબી પ્રોબ્લેમ થઈ શકે છે. આગળ આપણે આપ્યું છે ડ્રીમ ઓફ ધ રેલવે સ્ટેશન કમ્સ ટ્રુ. કે રેલવે સ્ટેશનનું સ્વપ્ન સાકાર થયું. રેલવે સ્ટેશનનું સ્વપ્ન સર કયા પાઠમાં હતું? તો પાઠ નંબર યાદ કરો, પાઠ નંબર 1. પહેલા પાઠની અંદર જે છે આપણને આ વસ્તુ જોવા મળે છે. કયું? અગેન્સ્ટ ધ ઓડ્સ નામના પાઠમાં. તો તાજનગર વિશે વાત કરવાની છે કે તેની ઈચ્છા શું હતી, પછી ડિમાન્ડ શું કરી હતી રેલવે સ્ટેશનમાં, પછી તેઓએ શું કર્યું, પછી તેઓએ શું નક્કી કર્યું, રિઝોલ્યુશન શું લીધું, એમણે કયો ખરડો પસાર કર્યો, અને તેમના પ્રયત્નોનું પરિણામ, ધ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ શું આવ્યું તે. ચાલો લખીએ. There were a large number of people and students at Tajnagar who had to go to Gurugram, Delhi and Rewa. કે ઘણા બધા લોકો હતા તાજનગરમાં જેને દરરોજ ગુરુગ્રામ, દિલ્હી કે રેવા જવું પડે. તેમને ટ્રેન પકડવા માટે આઈધર ગો ટુ હલ્દી મંડી ઓર પાટલી જવું પડતું. બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે. બંને સ્ટેશન કેટલા દૂર હતા? 6 કિલોમીટર. પછી કહે છે ધ રેલવે લાઇન પાસ્ડ થ્રુ આઉટ ધ વિલેજ. કે રેલવે લાઇન ગામમાંથી જ પસાર થતી. તો ધ પીપલ ડિમાન્ડેડ અ રેલવે સ્ટેશન. તેથી લોકોએ જે છે કે રેલવે સ્ટેશનની માંગ કરી. ઇન 1982, 1982માં. ધ રેલવેઝ રિફ્યુઝડ. રેલવે ના પાડતી હતી. કેમ? They did not have any funds. તેમની પાસે પૈસા નથી. હવે villager decided to build a station themselves. ગામવાળાએ જાતે સ્ટેશન બનાવવાનું નક્કી કર્યું. Everybody contributed according to their capacity. પોતપોતાની કેપેસિટી પ્રમાણે પૈસા આપ્યા. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીસ ટુ 75000 રૂપીસ. કોકે 3000 આપ્યા, કોકે 75000 આપ્યા. They pulled in 21 lakh rupees. 21 લાખ રૂપિયા ભેગા કરી નાખ્યા and build a railway station. અને એક રેલવે સ્ટેશન બનાવી નાખ્યું on their own, પોતાની રીતે. The dream came true on 7 January 2010. આ સપનું સાકાર 7 જાન્યુઆરી 2010 ના રોજ થઈ ગયું. આગળ વધીએ. હવે આગળ છે શોર્ટ નોટ આપી કચ્છ. કચ્છ જે છે, કચ્છનું કેરેક્ટર લખવાનું યુનિટ નંબર 7 માં. પેલા તો કોની સંતાન હતી તે, કઈ સાઈડ હતી તે, શા માટે તે આશ્રમમાં જાય છે, તે બધી વસ્તુ જે અહીંયા સવાલ તમને આપ્યા જ હશે, બરોબર. અને સવાલ સર આપ્યા હોય એવું તમને લાગે કે સવાલ ઓછા છે, જાતે બનાવીને સવાલ જે છે વિચારવાના, પછીના જવાબ બનાવી નાખવા. જો હુ વોઝ કચ્છ, કચ્છ કોણ હતો, હાઉ વોઝ હી કેવો હતો. તો પેલા તો કચ્છ કોણ હતો, તો કે સર બૃહસ્પતિનો છોકરો. કેવો હતો? યંગ, ઇન્ટેલિજન્ટ, હેન્ડસમ. ઓકે, આવી રીતે છે ને સવાલના જવાબ બનાવતા જાઓ, મળી જશે, શોર્ટ રાખી તૈયાર થઈ જશે જો ટૂંક સમયમાં. પછી વોટ ડીડ દેવ્સ રિક્વેસ્ટ, ભગવાને દેવોએ શું રિક્વેસ્ટ કરી હતી, એ ક્યાં ગયો, વાય શા માટે ગયો હતો શુક્રાચાર્ય પાસે. પછી વોટ વેર હિઝ ડ્યુટીઝ, એની જે છે આશ્રમની કામ, એને આશ્રમમાં કયા કયા કામ કરવાના હતા. પછી વુ લવડ હિમ, એને કોણ પ્રેમ કરતું, અને ડીડ હી એક્સેપ્ટ હર લવ, કે શું એને એ પ્રેમનો સ્વીકાર કર્યો, નથી કર્યો તો કેમ નથી કર્યો, અને કર્યો તો એ કેમ કર્યો. ઓકે, આખી ડિટેલ કચ્છનું આખું કેરેક્ટર જે છે લખવાનું છે. ચાલો લખીએ. કચ્છ વોઝ બૃહસ્પતિ સન, બૃહસ્પતિનો દીકરો હતો. The Devs sent him to શુક્રાચાર્ય, દેવોએ તેને શુક્રાચાર્ય પાસે મોકલ્યો હતો to learn the સંજીવની વિદ્યા, સંજીવની વિદ્યા શીખવા માટે. He lived શુક્રાચાર્ય's ashram and served him with devotion.
શુક્રાચાર્યના આશ્રમમાં રહેતો ને તેને પૂરેપૂરી શ્રદ્ધાથી એની સેવા કરતો. He won Shukracharya's heart. શુક્રાચાર્યનું હૃદય જીતી જાય છે. When the Asur came to know why Kach was living with Shukracharya, કે જ્યારે અસુરોને ખબર પડી કે કચ્છ શુક્રાચાર્ય ભેગો શા માટે રહે છે, they decided to kill him. એને મારવાનું નક્કી કર્યું. Every time they killed him, દર વખતે એને મારી નાખવામાં આવતો, but he was brought back to life by Shukracharya. પણ શુક્રાચાર્યને ફરીવાર વારંવાર શું કરી દેતા? પુનર્જીવિત કરી દેતા, રિવાઇવ કરી નાખતા. આગળ કહે છે when he was brought back to the life for the third time, જ્યારે તેને ત્રીજી વાર જે છે જીવન આપવામાં આવ્યું, he came out of Shukracharya's stomach, એ શુક્રાચાર્યના પેટમાંથી બહાર આવ્યું, and then he used the magic mantra or bringing guru back to life. પોતાના ગુરુને પુનર્જીવિત કરવા માટે તેને મંત્ર એના ઉપર વાપરો અને તેને ફરીવાર પુનર્જીવિત કર્યા. when he wanted to return home, જ્યારે એને ઘરે જવું હતું, દેવ્યાની told him to marry her. દેવ્યાએ તેને પરણવાનો પ્રસ્તાવ આપ્યો, but Kach refused. કચ્છે ના પાડી દીધી. that he loved her as a sister, કારણ કે તે એને એક બેન તરીકે પ્રેમ કરતો, because both of them had come out from the same father, કારણ કે બંને જે છે એક જ પિતામાંથી જન્મેલા હોય તેવું કચ્છ માનતો હતો. he did not want to commit a sin by marrying her. આવું કરવાથી તેને પાપ કરવું હતું નહીં. વચ્ચે એક લાઈન જે છે તમે લખી શકો, કચ્છ was young, handsome and intelligent. દેવ્યાની loved him. આવા શબ્દો જે છે આવું બનાવીને પણ તમે જે આ શોર્ટ નોટને લેન્થથી બનાવી શકો છો. ઓકે, આગળ વધીએ. આગળ આપણને આપ્યું છે કોન્ફ્લિક્ટ ઓફ રામસિંગ 070 with itself. ગયા વર્ષે વિદ્યાર્થી મિત્રો જે છે બોર્ડમાં પૂછાઈ ગયેલી જે છે આ શોર્ટ નોટ છે કે ભાઈ રામસિંગના મનમાં થયેલું કોન્ફ્લિક્ટ, વિખવાદ જણાવો. તો સૌથી પહેલા કઈ રીતે સર આ કોન્ફ્લિક્ટ વાળી શોર્ટ નોટ લખવી? જો શોર્ટ નોટ બીજા પાઠમાંથી 3 આવે છે, રામસિંગ ધ હ્યુમન રોબોટ, રામસિંગ ધ થીફ અને રામસિંગની કોન્ફ્લિક્ટ. તો હ્યુમન રોબોટમાં આપણે હમણાં શોર્ટ નોટ જોઈ ગયા છે, એ પ્રમાણે લખવું. કોન્ફ્લિક્ટની અંદર તે જ્યારે જજ પાસે ઊભો હતો કોર્ટની અંદર, ત્યારે એના મનમાં જે કાંઈ પણ કોન્ફ્લિક્ટ હતું તે લખવાનું. અને થીફ વાળામાં એ ચોર બન્યો ત્યારે કેવી રીતે ચોરી કરતો અને શું શું ચોરી કરતો તે લખવાનું. ઓકે, ચાલો આગળ જોઈએ. પેરેગ્રાફના જવાબ જોઈએ કે રામસિંગ હેડ ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ. રામસિંગમાં 3 પ્રિન્સિપલ હતા, 3 લખ નાખવાના કે રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન બીંગ્સ એન્ડ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. ઓકે, પછી when he produced in the court, જ્યારે એને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો, his master પ્રેમ ચોપડા was confident that the robot would never disobey him. એના માલિકને તો વિશ્વાસ હતો, રોબોટ તો કઈ બોલવાનો નથી. he had threatened રામસિંગ, કારણ કે એને રામસિંગને ધમકી આપી હતી that he would diffuse him, કે એને ડિફ્યુઝ કરી દેશે if he revealed any information, જો એની કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન બહાર પાડશે about stolen goods, ચોરેલી વસ્તુ વિશે જો કોઈ પણ પ્રકારની માહિતી બહાર પડી એટલે સીધો બંધ કરી નાખે, એવી ધમકી હતી. thus રામસિંગ વોઝ ઇન કોન્ફ્લિક્ટ, અને આના કારણે રામસિંગ જે છે એ કોન્ફ્લિક્ટમાં એટલે કે મૂંઝવણમાં આવી ગયો. if he revealed the information, જો એ માહિતી બહાર પાડે, he would disobey his master, પોતાના માલિકની અવગણના થાય. and did not, અને જો બહાર ન પાડે, he would harm many other people, એ બીજા ઘણા લોકોને નુકસાન પહોંચાડે એમ હતું. this conflict brought Ramsing's end, અને આના કારણે રામસિંગનો અંત આવ્યો. golden sentence of this chapter, he chose to break apart rather than tell a lie, hurt human beings or become unfaithful. તેણે મરવાનું પસંદ કર્યું ખોટું બોલવા કરતા, પોતે અવિશ્વાસુ જાહેર થાય અથવા બીજા કોઈ માણસો નુકસાન પહોંચાડે એની કરતા તો મરી જવું સારું, એવી રીતે જે છે એ મૃત્યુને પસંદ કરે છે. ઓકે, આગળ વધીએ. આગળ આપ્યું છે એના સુલેવાન અ વન્ડરફુલ ટીચર. યુનિટ નંબર 6 ના 2 કેરેક્ટર, પહેલું કેરેક્ટર હેલન કેલર અને બીજું કેરેક્ટર એના સુલેવાન. એક વિદ્યાર્થી છે, એક શિક્ષક છે. તો એ શિક્ષક જે છે કઈ રીતે ભણાવતા, એ હેલનને ભણાવતા, કેવી રીતે ભણાવતા, પછી એની જે છે એ સ્પેશિયલિસ્ટ કયા વિષયના હતા, કેમ કહેવાય કે ડેફ એન્ડ બ્લાઇન્ડ માટે જે છે એ પોતા શિક્ષક હતા ને, તો બસ એ બધી વસ્તુ લખવાની છે. અને એન્ડમાં જે છે એને પોતાની આંખો ગુમાવી નાખી, તો કઈ રીતે ગુમાવી નાખી એની વાત કરવાની. Anna Sullivan was a teacher for the deaf and blind. She taught Helen to spell words throughout finger movements on her palm. એના સુલેવાને હેલનને બોલતા શીખવાડ્યું, કેવી રીતે? એની હાથમાં હથેળીમાં જે છે લખીને. મિસ સુલેવાન સેટિસ્ફાઈડ હેલન્સ ક્યુરિયોસિટી, એ મિસ સુલેવાને જે છે હેલનની ક્યુરિયોસિટી એટલે કે જ્ઞાન મેળવવાની ઈચ્છા જે છે તેને સંતોષી. મિસ સુલેવાન would then speak a word and ask Helen to touch her lips and throat slowly.
કે પછી મિસ સુલેવાન કંઈક બોલે અને હેલનને એના હોઠને અને ગળાને અડવાનું કહે. તો જે કંઈ પણ વાઇબ્રેશન થાય એના ઉપરથી તેને બોલતા શીખવાડતા. He learned to speak throughout the movements of the lips. અને આવી રીતે તે હોઠના મૂવમેન્ટથી જે છે એ બોલતા શીખી એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ અને ગળામાં જે વાઇબ્રેશન થાય એનાથી બોલતા આવડી ગયું. મિસ સુલેવાન મેડ લર્નિંગ મોર લાઇક પ્લે ધેન વર્ક. મિસ સુલેવાને જે છે ભણવાનું બહુ જ સરળ કરી નાખ્યું, રમત જેવું કરી નાખ્યું. વેન એવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ હેલન, કે જ્યારે કાંઈ પણ ઇન્ટરેસ્ટિંગ કે કાંઈ પણ ખુશી આપે એવું હોય તો એ હેલનને તરત કહેતા. મિસ સુલેવાન would ask about that as if she were a little girl herself. મિસ સુલેવાન એવી રીતે ભણાવતા કે ખુદ જાણે કે નાની બાળક હોય એની જેમ એને ભણાવતા. પછી કહે છે મિસ સુલેવાન taught Helen to read, write with braille even when her eyes become weak. કે જ્યારે મિસ સુલેવાનની આંખો ખરાબ થઈ ગઈ, આંખો નબળી થઈ ગઈ, છતાં પણ એને જે છે હેલનને બધું ભણાવ્યું. She continued to help Helen. એ હેલનને જે છે આગળ હેલ્પ કરતા જ રહ્યા. She sacrificed her eyesight for her student. એણે પોતાની આંખોનું પોતાના વિદ્યાર્થી માટે બલિદાન આપ્યું. મહાન શિક્ષકની વાત કરી છે. પછી છે યુનિટ નંબર 4 માંથી આવતી શોર્ટ નોટ મધર અ વન્ડરફુલ ક્રિએશન. તો એના તમામ અંગ વિશે કે એના ઓલ પાર્ટ્સ, પછી એના ખોળા વિશે વાત કરવાની, પછી એની જે તાકાત છે મધર્સ કિસ, માતાના ચુંબનની જે તાકાત કે બ્રોકન લેગ થી માંડીને બ્રોકન હાર્ટ સુધી બધું જોડી શકે એ વાત કરવાની. પછી પેર્સ ઓફ હેન્ડ્સ એન્ડ આઈસ, કેટલા જોડી આંખ અને કેટલી જોડી હાથ હતા તે લખવાનું. પછી વિથઆઉટ ગેટિંગ ઇરિટેટેડ, કે ઇરિટેટ થયા વગર માતા શું કરી શકે છે તે લખવાનું છે. અને છેલ્લું આંસુ વિશે વાત કરવાની, ટીયર વિશે. ચાલો. Mother is a wonderful creation of God. When God created a mother, he wanted all her parts to be movable and replaceable. કે ભગવાનનું એક અદ્ભુત સર્જન છે માતા. જ્યારે ભગવાને માતા બનાવી ત્યારે તેના દરેક અંગને મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ બનાવ્યા છે. Her lap disappears when she stand up. જ્યારે તે ઊભી થાય ત્યારે તેનો ખોળો ગાયબ થઈ જાય છે. Her kiss can cure everything from broken leg to broken heart. બધું સાજું કરી શકે છે. God wanted to give her 6 pairs of hands to manage her children and family without getting irritated. Irritate થયા વગર જે છે ભગવાન જે છે તેને એક શક્તિ આપી છે કે તે પોતાના બાળકનું તમામ કાર્ય મેનેજ કરી શકે, સંચાલન કરી શકે. She would be able to run on any food available. કે જે કાંઈ પણ ખોરાક હાજર હશે તેના ઉપર તે જીવી શકે છે. God also wanted to give her 3 pairs of eyes. 3 જોડી આંખ આપી હતી. તેના માટે તો કે one pair that sees her children through the closed doors. એ પેલી જોડી કે દરવાજો બંધ હોય તો એ બાળક અંદર શું કરે છે તે જાણવા માટે. બીજી another pair to look at the children and say I understand and I love you. બીજી જોડી કે બાળકને સામું જોઈને ખાલી કહેવાનું હું તને સમજુ છું, હું તને પ્રેમ કરું છું, આ કહેવા નથી. વિથઆઉટ અટરિંગ અ વર્ડ, એક પણ શબ્દ બોલ્યા વગર જે છે માતાની આંખોમાં બાળક જોવે ત્યાં સમજી જવો જોઈએ. અને another third pair to see the all secret things without opening them. કે બાળકના મનમાં જે કાંઈ પણ રહસ્ય છે એ માતા જે છે ખાલી એને સામું જોવે ત્યાં જાણી લેશે. એના માટે 3 જોડી આંખ આપી હતી. When the model was ready, જ્યારે મોડલ તૈયાર થઈ ગયું, her eyes started leaking. એની આંખોમાંથી પાણી આવવા માંડ્યું. It was a unique, આ એક અલગ હતું. It was a miracle, તે એક ચમત્કાર હતો. That was a tear, તે એક આંસુ હતો. શેના માટે? તો કે for pain, joy, pride, disappointment or loneliness. એના માટે જે છે આંસુ હોઈ શકે એવા પ્રકારની ધારણા કરવામાં આવેલી છે. આગળ વધીએ. આગળ છે મિસ માઇનલ, યુનિટ નંબર 10, ધ ટેસ્ટ ઓફ ટ્રુ લવ. 3 કેરેક્ટર ખરેખર તો 3 કેરેક્ટર છે, બાકી મુખ્ય કેરેક્ટર 2 જ છે. એક જોન બ્લેનફોર્ડ લેફ્ટનન્ટ અને મિસ હોલિસ માઇનલ. ત્રીજું કેરેક્ટર છે ઓલા જે આંટી રેડ રોઝ વાળા પેરેગ્રાફમાંથી આપણે પાઠમાં જોયેલા. પણ એના વિશે જે છે આંટી વિશે કોઈ પ્રકારની શોર્ટ નોટ નહીં બને, ખાલી 2 શોર્ટ નોટ બનશે આ પાઠમાંથી, એક જોન બ્લેનફોર્ડ વાળી અને એક આ મિસ માઇનલ વાળી. તો મિસ માઇનલ શું હતા? એક લેખક હતા. એણે કઈ પુસ્તક લખ્યું હતું, એણે જે છે બ્લેનફોર્ડને પ્રેમ કરતા કે નહીં, કેટલા મહિનાઓ સુધી પત્રો લખ્યા હતા, આ બધા વિશે ચર્ચા કરવાની, આ બધા વિશે વાત કરવાની. શું કહે છે? મિસ માઇનલ વોઝ અ યંગ વુમન અબાઉટ 30. 30 વર્ષના તે હતા. She had written her notes in the books of human bondage. Of human bondage ના બુકમાંથી જે છે એણે પોતાના નોટ્સ લખ્યા હતા. Which Blandford read, કે જે બ્લેનફોર્ડે વાંચ્યા. He was in training camp, જ્યારે ટ્રેનિંગ કેમ્પમાં હતો. When Blandford wrote her a letter,
she replied they would wrote to each other 13 months. કે બ્લેનફોર્ડે જ્યારે પત્ર લખ્યો પહેલી જવાબ આપ્યો અને બંને 13 મહિના સુધી એકબીજાને પત્રો લખતા રહ્યા. she would write to him even if she did not get his letter. કે જો બ્લેનફોર્ડનો લેટર ન આવે ને તો પણ માઇનલ શું કરતી? લખ્યા કરતી, પત્ર લખતી. when Blandford requested for her photograph, જ્યારે બ્લેનફોર્ડે તેનો ફોટો માંગ્યો, she refused, ના પાડી દીધી. saying that if his feeling were real, એવું કહ્યું કે જો ફિલિંગ સાચી હશે, the looks won't matter, દેખાવનું કઈ કામ નથી. finally they decided to meet. તેઓએ અંતે જે છે મળવાનું નક્કી કર્યું. મિસ માઇનલ would have a red rose. મિસ માઇનલ જે છે લાલ ગુલાબ લઈને આવશે અને બ્લેનફોર્ડ would carry a book. બ્લેનફોર્ડ જે છે એ ચોપડું લઈને આવશે. કયું ચોપડું? of human bondage નામનું પુસ્તક. she took a test by asking an old woman. તેને જે છે એક વૃદ્ધ સ્ત્રીને જે છે કહ્યું કે તું wear a red rose and meet him. કે આ રેડ રોઝ લ્યો અને તેને મળો. આગળનો પ્રશ્ન શું કહે છે? રાઇટ ધ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ એન્ડ ફોલ્સ. 4 માર્ક્સમાં પૂછાતો અતિ મહત્વનો પ્રશ્ન છે. અને વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નને હું મારી ભાષામાં ગુગલી નામનો પ્રશ્ન કહું છું. કેમ ગુગલી? કારણ કે આ પ્રશ્ન એવો છે ને કે થાય એવું કે સર આ આવડે, ટ્રુ ફોલ્સ તો સર કોને ન આવડે? બધાને આવડે. પણ દર વખતે જેટલા પણ તમારી સ્કૂલોમાં રાઉન્ડ ટેસ્ટ લેવાતી હશે, તમે ખુદ ચેક કરજો. તમારા 4 ટ્રુ ફોલ્સ માંથી દર વખતે એક કા બે જે છે ટ્રુ ફોલ્સ દર વખતે ખોટા પડતા જ હશે. કેમ એવું થાય છે એ જ નથી સમજાતું. મેં વાંચ્યું તું સાચું હતું, એ ટ્રુ ફોલ્સમાં ફોલ્સ જ આવે પણ તોય જવાબમાં ટ્રુ આવ્યું. કેમ એવું? કારણ કે ધ્યાનથી વાંચ્યું નહોતું. એટલે સવાલને શાંતિથી વાંચવો, તેને સમજવો ને પછી જે છે નક્કી કરવું એ વાક્ય સાચું છે કે ખોટું. ચલો જોઈએ. અરુણ હેઝ સપોર્ટિવ પેરેન્ટ્સ. અરુણના પેરેન્ટ્સ જે છે સપોર્ટિવ હતા. and understood that his interest was the environment. અને સમજતા કે તેનો ઇન્ટરેસ્ટ ખાલી એન્વાયરમેન્ટ જ છે. યસ, આ વાત સાચી છે એટલે ટ્રુ આવશે. heavy food does not slow down brain activity by metabolism. કે હેવી ફૂડ ખાવાથી તમારી બ્રેન એક્ટિવિટીમાં કોઈ ફરક પડતો નથી. ખોટી વાત છે. and not નો આવે એટલે વાક્ય શું આવશે? ફોલ્સ. પછી અરુણ left his job at Google in 2010 and founded the NGO. અરુણે 2010માં જે છે જોબ છોડી અને એનજીઓ ની સ્થાપના કરી. The meeting for the Greek word pyre is fire. કે ફાયર નામના શબ્દનો PYR નામના શબ્દનો ગ્રીક મીનિંગ ફાયર થાય છે. યુનિટ નંબર 5 માંથી છે. સાચી વાત છે, ટ્રુ આવશે. આગળ વધીએ. આગળ આપણને આપ્યું છે કે શુક્રાચાર્ય taught Kutch the secret of bringing the life to the death. કે શુક્રાચાર્યએ કચ્છને bringing life to the death આ મંત્ર શીખવ્યું હતું. સર બ્રિંગિંગ ડેથ ટુ ધ લાઈફ આવે ને, લાઈફ ટુ ધ ડેથ થોડું આવે. તો આમાં જવાબ શું આવશે? આમાં જવાબ આવશે ફોલ્સ. જો આની અંદર ડેથ ટુ ધ લાઈફ આપ્યું હોત તો શું આવત? તો આવત ટ્રુ. શાંતિથી વિચારીને લખો. હું કહી જો ફરીવાર શુક્રાચાર્ય taught કચ્છ. શુક્રાચાર્ય કચ્છને શીખવાડ્યું શું? તો કે ધ સિક્રેટ ઓફ બ્રિંગિંગ લાઈફ ટુ ધ ડેથ. એ જીવતા હોય એને મારવાનું મંત્ર નહીં. ખોટી વાત છે એટલે ફોલ્સ આવશે. જો મરેલાને જીવતા કરવાનું હોય તો શું આવત? આગળ વધીએ. one should never wear a long loose cloth while lighting the crackers. ફટાકડા ફોડતી વખતે કોઈએ જે છે લાંબા કપડા પહેરવા ન જોઈએ. જો નેવર ન જોઈએ તો નથી જ પહેરવાના એટલે આવશે ટ્રુ. પ્રેમ ચોપડા વોઝ અ રોબોટ. પ્રેમ ચોપડા થોડો રોબોટ હતો. ફોલ્સ. રામસિંગ હતો. The Lord created a perfect model of a mother in a day. એક જ દિવસમાં જે છે મોડલ તૈયાર થઈ ગયું હતું. ખોટી વાત. 6થો દિવસ હતો ઓવર ટાઈમ નો. ફોલ્સ આવશે. વધીએ. આગળ આપણે આપ્યું છે અરુણ founded the NGO at the age of 17. અરુણે 17 વર્ષની ઉંમરમાં એનજીઓ ની સ્થાપના કરી નાખી હતી. યસ, EFI નામ હતું. પછી કહે છે a male sugri weaves more than one nest in the nesting season. કે એક મેલ સુગરી એટલે કે પુરુષ સુગરી જે છે, વીવર બર્ડ જે છે તે એક કરતા વધારે માળા બનાવે છે. યસ, સાચી વાત છે. મધર આઈસ ક્વિકલી અન્ડરસ્ટેન્ડ એન્ડ ધ ફિલિંગ્સ એન્ડ ઇમોશન્સ ઓફ ધ ચિલ્ડ્રન. કે મમ્મીની આંખો જે છે એ બાળકના ઇમોશનને, બાળકની ફિલિંગને તરત જ સમજી જાય છે. હા, સમજી જાય છે. ટ્રુ. મિસ સુલેવાન સેક્રિફાઈસ હર આઈસાઇટ ફોર હર સ્ટુડન્ટ હેલન. કે મિસ સુલેવાને પોતાની વિદ્યાર્થી હેલન માટે પોતાની આંખોની જે દ્રષ્ટિ હતી તેનું બલિદાન આપ્યું. સેક્રિફાઈસ છે એટલે શબ્દ આવશે ટ્રુ. જો ડોનેટેડ લખ્યું હોત ને જવાબ શું આવત? ફોલ્સ. આંખોનું દાન કર્યું છે તો ખોટું.
આંખોનું બલિદાન કર્યું છે તો સાચું. ઓકે, આગળ વધીએ. આગળ આપણને એ પૂછે બર્ડ્સ કેન ટ્રાવેલ એનીવેર વિથઆઉટ ધ હેલ્પ ઓફ મેપ, કે પક્ષીઓ નકશાની મદદ વગર ગમે ત્યાં ઉડી શકે છે, ગમે ત્યાં જઈ શકે છે. સાચી વાત છે. એને કોણ ગૂગલ મેપ સમજાવશે? આગળ, હેવી ફૂડ ડઝ નોટ સ્લો ડાઉન બ્રેઇન એક્ટિવિટીઝ વાય મેટાબોલિઝમ. સર આપણે હમણાં જોઈ ગયા છે, હમણાં સોલ્વ કરેલું વાક્ય છે. શું આવશે એમાં? ફોલ્સ. પછી કહે છે ધ પીપલ ઓફ તાજનગર કલેક્ટેડ 21 લાખ રૂપીઝ. તાજનગરના લોકોએ 21 લાખ રૂપિયા એકત્ર કર્યા. યસ, સાચી વાત છે, ટ્રુ. ડિસ્ટન્સ ઇઝ અ બેરિયર ઇન કોમ્યુનિકેશન ઇન ટુડેઝ ગ્લોબલાઇઝ વર્લ્ડ. આમાં જવાબ ફોલ્સ આવશે. પણ મને કમેન્ટ સેક્શનમાં જણાવો કે આ ટ્રુ ફોલ્સ, આ 15 નંબરનું ટ્રુ ફોલ્સ કયા ચેપ્ટરમાંથી છે? જવાબ તો મળી ગયો, જવાબ ફોલ્સ. મને તમારે જણાવવાનું છે કે આનો મીનિંગ શું થાય અથવા આ ટ્રુ ફોલ્સ કયા ચેપ્ટરમાંથી છે. ફટાફટ કમેન્ટ કરો, ઉતાવળ રાખો. ચાલો, ઘણા, બસ વેરી ગુડ. ઘણા વિદ્યાર્થીઓ કમેન્ટ કરી નાખી છે. યસ, પરફેક્ટ જવાબ સાચો છે. યુનિટ નંબર 9 માંથી યાદ કરો, પ્રોફેસર રે મેકે ઇંગ્લેન્ડ થી ઓનલાઈન હતા ને, તો એમાં આપણે શબ્દ લખ્યો હતો ડિસ્ટન્સ ઇઝ અ રેરલી બેરિયર ઇન કોમ્યુનિકેશન, કે ડિસ્ટન્સ જે છે એ ક્યારેક જ કોમ્યુનિકેશનમાં અડચણ બને છે. અત્યારના ગ્લોબલાઇઝ વર્લ્ડમાં એ અડચણ બનતો નથી. ડિસ્ટન્સ એટલે અંતર, ઇઝ અ બેરિયર એટલે કે અડચણ, કે અંતર જે છે એ કોમ્યુનિકેશન માટે અડચણ છે, નથી. એટલે શું આવશે? ફોલ્સ. ઓકે, આગળ વધીએ. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે સોલ્વ કર્યો સંપૂર્ણ પ્રશ્ન બેંકનો સેક્શન એ. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે પ્રશ્ન બેંકનો સેક્શન બી નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.